₹92.10 મળતું હતું ડીઝલ, હવે ₹93.17 પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે। ભાવ વધારાના સમાચાર મળતા જ શહેરના વિવિધ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની ભારે ભીડ જોવા મળી રહી છે। લોકોમાં એવી આશંકા સેવાઈ રહી છે કે આગામી દિવસોમાં ભાવ હજુ પણ વધી શકે છે। રાજ્યભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, ત્યારે સુરત શહેરમાં પણ પેટ્રોલ અને ડીઝલ છે તે મોંઘું થયું છે। આશરે ₹3 જેટલું પેટ્રોલ અને ડીઝલ મોંઘું થયું છે। પહેલેથી જ 2 દિવસથી લોકો છે તે સતત લાઈન લગાવી રહ્યા છે કે પેટ્રોલ નહીં મળશે અથવા તો મોંઘા ભાવથી મળશે। તેની દહેશતથી જ લોકોએ છે તે લાંબી લાઈન લગાવવાની શરૂ કરી દીધી છે। જોઈ શકાય છે કે અત્યારે પણ સુરતના અનેક પેટ્રોલ પંપ છે તેની પર લાઈન છે તે લાંબી દેખાય। ભાઈ, શું કહેશો, પેટ્રોલના ભાવમાં વધારો થયો છે ₹3? એ તો હવે જે વધવાનું હતું તે વધી ગયું છે। હવે આપણા બી હાથમાં નથી। સરકારે હવે આ વિશે વિચારવું જોઈએ ને મધ્યમ વર્ગ માટે ₹3 એટલે બહુ મોટી રકમ કહેવાય અને આની અસર હવે દેખાશે પબ્લિકની ઉપર। આને વિકાસ કહેવાય છે। વધારે અસર નહીં પડે તો મોંઘા ખાલી તો બનાવી દીધું છે એવું કે મોંઘાઈ છે કઈ મોંઘાઈ નથી એટલી। એ તો આવવાનું છે। પાકિસ્તાનમાં કેટલો મોંઘો છે, આપણે નથી એટલો। ₹450 છે અહીંયા। ₹1 વધી ગયા, બધા મોંઘાઈ કરે છે। આલુ પ્યાજ વધે છે, એ મોંઘાઈ કરે છે, અને મોંઘાઈ નથી આ। જે પ્રમાણે સુરત શહેરની વાત કરીએ તો જે પેટ્રોલ ₹94.42 હતું અને ડીઝલ છે તે ₹90.10 હતું, તે વધીને હવે ₹97.40 થઈ ગયું છે। પેટ્રોલ અને ડીઝલ પણ ₹93.18 થઈ ગયું છે। એટલે મોંઘવારીનો માર અને પહેલેથી જ સુરત શહેરની અંદર પેટ્રોલ છે તે લઈને લાઈનો દેખાઈ રહી છે। ભાઈ, શું કહેશો, પેટ્રોલ મોંઘું થઈ ગયું છે ₹3? પેટ્રોલ મોંઘું થઈ ગયું છે, ભાવ વધી ગયો છે। મોંઘવારીમાં પેટ્રોલ ભરાવાની આપદા પડે છે। લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે, કામ ધંધા છોડીને અહીંયા આવવું પડે પેટ્રોલ પુરાવા માટે। બિલકુલ, તો સુરતની જનતા છે તે નારાજ દેખાઈ રહી છે, કારણ કે છેલ્લા 2 દિવસથી સુરત શહેરના અનેક પેટ્રોલ પંપ છે તે પેટ્રોલ નહીં હોવાના કારણે બંધ દેખાઈ રહ્યા છે। તો બીજી બાજુ પેટ્રોલના ભાવમાં અને ડીઝલના ભાવમાં આજે વધારો દેખાઈ રહ્યો છે। સાથે જ વાત કરીએ તો લાંબી લાઈનો છે તે પણ હજી પણ છેલ્લા 2 દિવસથી યથાવત છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ।